આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા ઇસમો સામે સુરત પોલીસની લાલાખ. લાલગેટ વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિટીઝનો ત્યાં પોલીસનો છાપો છે. મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકિર હુસેન લાખાણીના ત્યાં છાપો મારવામાં આવ્યો છે. બાંધકામ કરતા લોકો પાસેથી ખંડની વસૂલાત કરતો હતો. આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી ખંડની પડાવતો હતો. તેમજ આરોપીનો મૂળ ધંધો ટેલરિંગનો છે. આરોપીના ઘરેથી 2 થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. ડીસીપી ઝોન 3 પિનાકિન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા. ભાઈ, હું પિનાકિન પરમાર, ડીસીપી ઝોન 3 તમારા વિસ્તારનો ડીસીપી છું. આ મારા પીઆઈ છે ચૌધરી સાહેબ. તો આજ રોજ અમે અહીંયા એક દરોડો પાડીને થોડા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કર્યા છે. આ ઇસમ સમક્ષ અમારી પાસે એવી માહિતી હતી કે આ વ્યક્તિ જે ભોળી જનતા છે એ લોકોને બ્લેકમેલ કરીને માગતા હતા. તો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. પોલીસ, સુરત શહેર પોલીસ તમારી સાથે જ ઉભેલી છે. કોઈ પણ જાતનો કોઈ ઇસમ તમને જો દબાવતો હોય, ગુંડાગીરી કરતો હોય, તમને કોઈ પણ જાતના રીતે દબાવતો હોય તો આની માહિતી તમે પોલીસને આપો. પોલીસ કડકમાં કડક હાથે કામગીરી કરશે. આવા માણસોથી તમારે ડરવાની જરૂર નથી. પોલીસ તમારી જોડે જ ઊભી છે. તમને એવું લાગે તો તમારું નામ પણ અમે ગુપ્ત રાખીશું, પરંતુ આવા જે લેભાગુ તત્વો છે એને તમે ઉઘાડા પાડો અને પોલીસનો કોન્ટેક્ટ કરો. તમે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પણ બધાને સાંભળે છે, બરાબર છે? તો અમે તો તમારા વિસ્તારમાં જ બેસીએ છીએ. તો તમને આવી કોઈ પણ જાતની અગવડ હોય તો કોઈનાથી ડરશો, સમજી ગયા? કોઈનાથી ડરવાની જરૂર નથી અને પોલીસનો કોન્ટેક્ટ કરો. પોલીસ કડકમાં કડક હાથે કામગીરી કરશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.